જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા। ચાલો મિત્રો, આપણું આ ગૌધન તમને બતાવી દઉં। આપણું ગૌધન છે અને ખાસ કરીને આપણા જે વાછડીવાળા ગાયનો વિડીયો છે એના ઉપર ચર્ચા કરવાની છે। પહેલાં હું તમને આપણા ગૌ બતાવી દઉં। આપણા મેન વિષય ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક કૃષિ। આ અત્યારે 42-45 દિવસના થવા આવ્યા અને કમસે કમ 50-55 દિવસ સિવાય નીંગલ નહીં પડે। જે રાસાયણિક ઘઉંમાં 45 દિવસે નીંગલ પડી જાય છે, 45 દિવસ પછી નીંગલ પડી જાય છે। તો હું તમને આપણો ઝીંઝવો બતાવું। મિત્રો, ઘણા બધાના મનમાં એવું હશે કે નથી ન થાય વસ્તુ અશક્ય છે, થાય ને થાય, પણ પ્રોપર રીતે આપણે કરીએ તો 100% થાય ને થાય જ। જો આપણો ઝીંઝવો છે અને પેલી બાજુનો જે ઝીંઝવો છે એ અત્યારે આપણે હમણાં થોડાક દિવસના વિડીયા પહેલાં બતાવ્યો તો ડોકી સામે પહોંચે અને આ સરસ મજાના ઘઉં અત્યારે 1.25 થી 1.5 ફૂટની હાઈટ સામેના આવી ગયા છે, બરાબર। અને હજી આમાં ક્યાંય એક પણ છોડવો ક્યાંય નીંગલ જેવું આપણે દેખાતું નથી। ચણા તમને બતાવી દઉં। ચણા પણ એકદમ ઓવરઓલ મસ્ત। કહેવાનો હેતુ અને તાત્પર્ય એ છે કે સંપૂર્ણપણે એને જે પ્રોપર ટ્રીટમેન્ટ, એટલે કે જીવામૃત, ઘન જીવામૃત, જે પણ વસ્તુ જે નાખવાની થતી હોય એ નાખીએ તો ન વાંધો આવે। માત્ર થોડુંક મર્યાદિત નાખીએ અને પછી આપણે એમ કંઈક ન થાય તો એ વાત તો ખોટી છે। આ ચણા તમે જોઈ શકતા હશો અને કેવા સરસ મજાના જો ફૂલ ઉગડવા માંડ્યા। આ પણ એની સાથેના જ છે। અકલ્પનીય બધાને એમ છે કે લીલાડો એટલે કે મકાઈ ન થાય। આ મકાઈના હજી 2 જ પાણી પાયા છે અને અત્યારે આપણે ઢીચણની ઉપર છે। આ પાણી પાવું એટલે લગભગ છાતીએ આવી જાય મકાઈ। અને કોઈ પણ પ્રકારનું કાંઈ કરેલું નથી, માત્ર ને માત્ર ઘન જીવામૃત અને લગભગ 15 થી 20 દિવસની આસપાસ થવા આવી હતી ત્યારે આપણે ગોળવાળી છાશ, ગૌમૂત્ર અને જીવામૃત આ ત્રણેય વસ્તુ ભેગી કરી અને સ્પ્રે કરેલો। અત્યારે ઓવરઓલ એકદમ મસ્ત દેખાય છે। તો કહેવાનું કારણ અને તાત્પર્ય આપણું એટલું જ છે કે થાય ને થાય। જે ખર્ચ છે, આપણી જણસનો ભાવ આપણે જો વધારી ન શકતા હોય, આપણા ઉત્પાદનનો આપણો ભાવ વધારી ન શકતા હોય, તો જે ખર્ચ છે ને એ ઘટાડવાનો પ્રયત્ન કરીએ તો કંઈક ઉત્પાદનના રેશિયો છે, ઉત્પાદનમાં જે વળતર મળે છે એનો રેશિયો વધવાનો સંભવ થાય। તો કહેવાનો મતલબ અને તાત્પર્ય છે, ઘણા બધા લોકોના મેસેજ આવે છે, ફોન આવે છે, ભાઈ અમારી ગાય આ રીતે ફરેલી છે, અમારી ગાય આ રીતે ફરેલી છે, આ તારીખે છે, આવી રીતે। આમ તમે મારા પ્રોપર વિડીયા બધા વિડીયામાં ચોક્કસ પ્રમાણે આપણે કીધેલું છે, આ રીતે આમ ફરે તો વાછડી આવે, આ રીતે આમ ફરે તો વાછડી આવે। તમે પ્રોપર રીતે જોયા નથી, જોઈને તરત તમે ફોન કરેલો છે। હું કહું એટલું પરફેક્ટ નથી અને જેટલું મેં કીધેલું છે એ પણ પરફેક્ટ ન હોઈ શકે। થોડોક અનુમાન, અંદાજ અને કેટલી વખત આપણે કીધેલું છે કે ભાઈ ડોઝ છે ને, જે આપણે બિયારણના સીમન મુકાવીએ છીએ એમાં કોઈ જાતનું કાંઈ પરફેક્ટ ખ્યાલ નથી આવતો। તો ઘણા બધા લોકોએ સીમન મુકાવ્યા હોય ત્યારે આપણે પૂછે કે ભાઈ અમે ડોઝ મુકાવ્યો, ભાઈ એમાં કાંઈ ફાઇનલ નથી રહેતું અને એમાં જે સોલ્ટેક્સ સિમેન્ટ આવે છે એમાં પણ કન્ફર્મ નથી રહેતું, એમાં પણ વાછડા આવે છે, બરાબર। એટલે આપણે જે 100% કીધેલું છે એ અંજવાડિયાનું કીધેલું છે કે અંજવાડિયામાં બેકી તથીમાં 100% વાછડી આવે છે, એવા મને ટૂંકમાં પ્રત્યક્ષ રિઝલ્ટ મળેલા છે। અંધારિયામાં 70%, જે આપણે અગાઉ જે વિડીયોમાં બતાવેલું છે એ પ્રમાણે 70% રેશિયો મળે છે। તેમ છતાં મને તમે મેસેજ કરો, પૂછો, એ મને કોઈ જાતનો વાંધો નથી, પણ તમે આ પ્રોપર વિડીયો જોવો। ઘણી વખત મેસેજનો રિપ્લાય ન આવે તો એમ થાય કે જવાબ નથી દેતા, આ તે બીજું ત્રીજું, પણ હું
પોતે મારી ગાયનું બધું હેન્ડલ કરું છું. પ્રાકૃતિક કૃષિમાં મેં કોઈ માણસ નથી રાખેલો. હું પ્રાકૃતિક કૃષિમાં બધું જ જે કામ કરવાનું હું પોતે જ ટોટલી હેન્ડલ કરું છું. એટલે ઘણી વખત તમને જવાબ મળવામાં અસંતોષ થાય. એટલે વિડીયાના મારફતથી આપણે કહેવાનો મતલબ જ છે કે વિડીયો પ્રોપરલી રીતે જોયેલો હોય તો ઘણા બધા તમારા સવાલોને એમાં જવાબ આવી ગયા હોય. તો જોઈ લ્યો તો ખ્યાલ લો, વાંધો ન આવે. તમે પણ કન્ફ્યુઝ ન થાવ અને તમને અસંતોષ ન થાય કે આપણે જવાબ નથી દેતા. ચોક્કસપણે જવાબ દેવાનો પ્રયત્ન કરશું આપણી પાસે સમય હોય ત્યારે. પણ ગાયું દોવાથી લઈ, હાચવવાથી લઈ, નીણ વાઢવાથી લઈ બધું જ કામ હું પોતે જ હેન્ડલ કરું છું. તેમ છતાંય ક્યાંય સમય મળે તો કોઈ સારા ગૌપાલક હોય, કોઈ સારું પ્રાકૃતિક કૃષિ કરતો હોય, એના વિડીયા બનાવવા જતો હોય તો આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય. એટલે ઘણા બધા લોકોને એમ થાય કે જવાબ નથી મળતો. એટલે ખાસ કરીને નિવેદન છે કે તમે વિડીયામાં લગભગ ઘણી બધી માહિતી આવી જાય એવો જ બનાવવાનો પ્રયત્ન કરતા હોય. પણ તેમ છતાં ક્યાંય એવું લાગે તો મેસેજ કરવાનો વાંધો નહીં, પણ જવાબમાં વહેલા મોડું થશે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.